વર્ષે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। ગુજરાતમાં હવે શિયાળો આવવાની શરૂઆત થશે ત્યારે કાતિલ ઠંડીનો અનુભવ થશે। આગાહીકાર અંબાલાલ પટેલની હાડ થીજવતી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં 15 થી 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાશે। 22 થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડી ગાત્રો ગજવશે। આ દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદની વકી નોંધાશે તેમજ આ વર્ષે પણ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે। વલસાડ આબા ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતો માટે આ માઠા સમાચાર છે। કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે। રાષ્ટ્રીયના સંકેત સાંપડી રહ્યા છે કે આ શિયાળામાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે। લગભગ 1 ડિસેમ્બરથી ઠંડીની કંઈક અસર છે અને લઘુત્તમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। 22મી ડિસેમ્બર બાદ ગાત્રોથી જેવી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને લગભગ 27મી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે। 11મી જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે। ગાત્રોથી જેટલી ઠંડી ઉત્તરાયણ બાદ પણ શરૂ રહેવાની શક્યતા રહેશે અને લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે। એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાલ નીલો બને તો વધુ રહેવાની શક્યતા રહે। જી।